સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મિત્તુલ ફાર્મ પાસે આગની ઘટના બની હતી। આ આગની ઘટનામાં મોટી સંખ્યામાં મંડપનો સામાન અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મિત્તુલ ફાર્મ ખાતે આગની ઘટના બની હતી। આ ફાર્મ મહેશભાઈ સવાણીનું હોવાનું સામે આવ્યું છે। મિત્તુલ ફાર્મ ખાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના કારણે મંડપનો સામાન અને સ્કૂલ યુનિફોર્મના ગોડાઉન સુધી આ આગ પ્રસરી ગઈ હતી। આ આગને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સરથાણા, કાપોદ્રા અને મોટા વરાછાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। મંડપનો સામાન અને સ્કૂલ યુનિફોર્મના ગોડાઉનમાં આગ પ્રસરી જતા આગને કાબૂમાં લેવા મહા મહેનત થઈ હતી। ફાયરના જવાનોએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમતે કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મંડપનો સામાન, સ્કૂલ યુનિફોર્મ અને નોટબુકના સામાનમાં ભારે નુકસાન થયું છે। સરથાણા ફાયર સ્ટેશન ફાયર ઓફિસર વિનોદભાઈ રોજીવાડિયા। ફાયર કંટ્રોલ દ્વારા 2:30 કલાકની આજુબાજુ અમને કોલ મળેલો હતો। મિત્તુલ ફાર્મમાં ગોડાઉનમાં આગ છે। જે ઘટના સ્થળે આવીને તપાસ કરતાં મિત્તુલ ફાર્મની અંદર એક નાનું 10x15નું સમથી નાનું એક સ્ટોર, મંડપ સર્વિસનો સ્ટોર બનાવેલો હતો। આમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી। અંદર જે 10x15ની અંદર જે મંડપનો સામાન જે સ્ટોર કરેલો હતો કાપડનો, એ તમામ સળગી ગયેલો છે અને બાજુમાં યુનિફોર્મ, સ્ટુડન્ટ યુનિફોર્મનું એક સ્ટોર આવેલો છે। એની અંદર હાલ તપાસ ચાલે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।